સતી જો તજી દક્ષમખ દેહા, સતી જો સતીએ જે દક્ષના યજ્ઞમાં દેહ બાળી દીધો એ હિમાલયને ત્યાં જન્મી છે. અને હે દેવતાઓ, તમે એને રાજી કરો, તમે એને તૈયાર કરો, અને જો એ પરણે તબ જન્મ્યો શઠવદન કુમારા, તબ સમર જે તારક અસુર સમર જે ઈશ્વર જો સહાય કરે તો આ ઘટના ઘટશે. અહીંયા પહેલી વાર ઈશ્વર શબ્દનો પ્રયોગ ગોસ્વામી મને એક લિસ્ટ આપવામાં આવ્યું છે કે 8 વખત, એટલે હું મારી 9 દિવસ હું અહીંયા રાખીશ કે ક્રમશઃ ઈશ્વર શબ્દ લઈને હું તમારી સાથે સંવાદ કરી શકું, એટલા આ આધાર છે મારી કોઈ ઈશ્વર કરી અગમ કાર્ય મિત્રો મદદ કરશે તો થઈ શકે. અગમ કાર્યમાં મા બાપ કદાચ સારી સલાહ આપે ને આપણે પાળીએ તો થઈ શકે, પણ તે દુર્ગમ હશે ને એ તો ઈશ્વર જેની સહાય કરશે ત્યારે જ થશે. ત્યારે ઈશ્વર, કારણ કે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ, એ બધું જ કરવા માટે એ કરી શકે. એવું ઈશ્વર વિરુદ્ધ જેનું છે એને કેન્દ્રમાં રાખીને આપણે માનસ કોટેશ્વરની અભિષેક કરી રહ્યા છીએ. આટલું થોડુંક જે કંઈ પ્રવાહ ચાલ્યો મેં આપની પાસે કહ્યું છે. તો સત્ય ઈશ્વર છે, સત્ય તમામ ધર્મોનું મૂળ છે, સત્યને આધારે જ ધર્મ ટક્યો છે. સત્યથી ઉપર બીજું કોઈ તત્વ નથી, એટલે કે ઈશ્વરથી આગળ બીજું કોઈ તત્વ નથી. એવા વાલ્મીકી રામાયણના શબ્દો મેં આપની પાસે મૂક્યા. અને હવે કથાનો ક્રમ આપણે જે આપણી પાસે સમય છે એમાં કથાનો ક્રમ લઈએ. ગઈકાલ સુધી આપણે હનુમાનજીની વંદના કરી હતી. પ્રણવ પવન ખલવન પાવક જ્ઞાન ઘન જાસુ હૃદય બસહી રામ સરચા. કોઈ એક શેર લખીને મોકલ્યો છે, मुर्शिद से जब पूछा, मुर्शिद એટલે ગુરુ, આચાર્ય, ये કહો अपना मार्गदर्शक. मुर्शिद से जब पूछा इश्क की हद क्या है, પ્રેમની હદ ક્યાં? એ પ્રેમ તો અસીમ છે, એ તો પણ શેરમાં તો એની મર્યાદા આવી જાય ને. શેરમાં કેટલો પ્રેમ થાય?
શેર જેટલો. મણ, 2 મણ, 5 મણ ન થાય. શેરમાં જે પ્રેમ થાય એ શેર જેટલો જ થાય. તોડીને કરે એ તોલા જેટલો જ પ્રેમ હોય. સમજ્યા? જાજો ન હોય. मुर्शीद से जब पूछा इश्क की हद क्या है, प्रेमनी सीमा શું, ત્યાં સુધી અમારે પહોંચવું, એની સીમા કઈ. मुर्शीद से जब पूछा इश्क की हद क्या है, तो गुरु मुस्कुरा के बोले महबूब के महबूब से भी प्यार करो. महबूब के महबूब से भी इश्क करो. ये લખ્યું છે. બાપુ, આશ્રિતે કરેલો સદગુરુનો અપરાધ ક્ષમાને યોગ્ય છે કે દંડને યોગ્ય છે? ભાઈ, જો એ સદગુરુ હોય ને તો એને આપણા અપરાધ દેખાતા જ નથી. એની પાસે એટલો બધો સમય જ નથી કે એ આરાધનામાંથી છૂટો પડીને તમારા અપરાધ જોવા બેસે. સાહેબ, એટલો વખત સદગુરુ હોય તો એને એટલી ફુરસત ને, તો સદગુરુનો આપણાથી અપરાધ થઈ જાય એની ચિંતા જ નહીં કરવી. વલ્લભાચાર્ય ભગવાન પુષ્ટિ માર્ગના પરમ પુરુષ, એણે શું કહ્યું કે આશ્રિત હોય એ ચિંતા ક્વાપી ન કાઢી. મારા આશ્રિત હોય એને અમારાથી અપરાધ થઈ ગયો ને અમારી આમ ભૂલ થઈ, એમાં પડવું જ નહીં, ચિંતા જ નહીં કરવાની. આવું કંઈ કંઈ થાકી ગયા તોય લોકો ચિંતા કરે, મારાથી અપરાધ થયો, અપરાધ થયો. નહોતો કરવો, કોણે કીધું તું કરો અપરાધ? અને છતાંય થઈ ગયો. તો સદગુરુ એટલો 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 નાનો માણસ નથી કે તમારા અપરાધોને ગણ્યા કરે. એણે તો આરાધન કરવું છે સાહેબ, એ તો હરી. એટલે આવું મગજમાંથી કાઢી જ નાખો, કાઢી નાખો. ક્ષમાને યોગ્ય છે કે દંડને? આ દંડને ક્ષમા એ બધું ભૂલી જાઓ. મારી દ્રષ્ટિએ એમાં કોઈ ચિંતા કરવા જેવું નથી. એક બીજું હતું, દરિયો ડુંગર ને સફેદ રણ અમારી પાસે છે. દરિયો, ડુંગર, સફેદ રણ અમારી પાસે છે. દરિયો ડુંગર ને સફેદ રણ અમારી પાસે છે. સૂર્યાસ્તનું સાચું શરણ અમારી પાસે છે. સૂર્યાસ્ત સદા સુરક્ષિત છીએ દુનિયાની સરહદ પર. BSF બેઠી છે. ક્યાં કેટલું દૂર છે સાહેબ? આમ સરહદ ઉપર છે. સદા સુરક્ષિત છીએ દુનિયાની સરહદ પર. અમારે કોટેશ્વર સાથે સગપણ, કોટેશ્વર સાથેનું સગપણ અમારી પાસે છે. ગઝલ છે. ખુવારી ભલે ને ધસી આવે ઘરમાં વારંવાર, ભૂકંપ આવે, આ થાય, આ થાય, આ થાય. ખુમારી ભલે ને ધસી આવે ઘરમાં વારંવાર, પણ ખુમારી ભર્યું માનું લીપણ છે અમારી પાસે. પક્ષીઓની ખુમારી પોતાની. દરેક ખૂણે છે મેકરણ ધોરમ કેરા ધૂણાવો. હે દરેક ખૂણે છે મેકરણ ધોરમ કેરા ધૂણાવો. આશાપુરાના અવતરણ અમારી પાસે છે. સરસ છે. બે લીટી સારી, બધી લીટીઓ સારી છે, પણ આ બે લીટી છે ને. બરફનો ગોળો ખાઈએ ને આપણે, એટલે એમાં જ્યાં રસ થોડોક ઓછો થઈ ગયો એ થોડું ફીકું લાગે હોય. તો પહેલાં એ સારું જ હતું, પણ એક જ જગ્યાએ ચોટી પીડ્યા હોય ને એટલે બરફ ધોળો થવા માંડે. હમણાં મેં 2-3 દિવસ મેં વર્ષો પહેલાં આપણે બરફનો ગોળો ખાતા હોય ને,
હમણાં એક બરફનો ગોળો ખાધો, કોઈમાં દોરો આ બધા નવા નવા પ્રયોગો કરીને આવ્યો છું સાહેબ. બીજું કામ જ નથી રહેવા દીધું મારા હરિએ, શું કર્યું. એટલે આપણે હળીમાં એ લઈને આપણે એમ એ બાજુ વધારે ચૂસાઈ ગયું પછી મોડું લાગે, બાકી હતો તો એ મીઠો, પછી આપણે સાઈડ બદલવી. શેર તમે બધા શેર તરફ પણ એક વાર આ ચૂસાઈ ગયું ને એ થોડું કોલું છે, હવે આમ ઓલું બદલ્યું છે. ધરા ખારી ને લોકોની છે મીઠી કચ્છી વાણી. અમારી ધરા ખારી કચ્છની પણ વાણી મીઠી. જીઓ તો ઝેરમાં થયો શક્કર થયો. ધરા ખારી નમકીન પણ વાણી મીઠી. ધરા ખારી ને લોકોની છે મીઠી કચ્છી વાણી. ખારાશ ને ગાળ તું ગારણ અમારી પાસે. ખારાશ ને ગાળી નાખે એવું ગારણ, એવું ગાણું.